તો લાસ્ટમાં વિદ્યાર્થી મિત્રો તમે C3 અને C4 ચક્ર બરાબર એની વચ્ચેનો ડિફરન્સ જોયો બરાબર. આપણે ઘણા બધા પોઈન્ટ તફાવતમાં જોયા કે શું ફરક હોય છે. પ્લસ આપણે એ પણ એને આગળના જ લેક્ચરમાં આપણે એ પણ જાણવા ટ્રાય કરી કે C3 કરતા C4 ની ઉત્પાદકતા કયા કારણસર વધુ હોય. ઓકે, તો આપણને મૂળભૂત એક વસ્તુ એ ખબર પડી, હજી મેં પ્રકાશ શ્વસન ચાલુ નથી કર્યું. અહીંયા આપણે જોતા હતા કે C3 વનસ્પતિમાં કેવું બનતું કે આરયુબીપી સાથે ઓક્સિજન જોડાઈ જતો. ઓકે, એટલે એની ઉત્પાદકતા શું થતી? ઘટતી. એ રીતના અહીંયા પણ C4 વનસ્પતિમાં એવી અલગ વ્યવસ્થા હતી જેના કારણે આરયુબીપી યારે ક્યારેય O2 જોડાઈ શકતો નહીં, અને O2 ન જોડાય એનો મતલબ એની યારે કન્ટિન્યુ CO2 જોડાતો, એવી વ્યવસ્થા હતી. એના કારણે એની ઉત્પાદકતા વધુ હતી. તો આ જ વસ્તુ જો આરયુબીપી સાથે ઓક્સિજન જોડાય તો આ ક્રિયાને કહેવાય પ્રકાશ શ્વસન. ઓકે, આ ક્રિયાને શું કહેવાય? પ્રકાશ શ્વસન. આમે આપણે ઓક્સિજન કોઈ હારે જોડાય તો શ્વસન કહેતા હોય. આપણે હવા લઈએ એ ઓક્સિજન આપણે ગ્રહણ કરીએ અને શ્વસનની પ્રક્રિયા કરતા, પણ અહીંયા પ્રકાશની હાજરીમાં શ્વસન થશે એટલે આ થિયરીનું નામ આપવામાં આવ્યું છે પ્રકાશ શ્વસન. બીજો એક મતલબ કે આપણને એનસીઆરટીમાં આ એક આખો ડાયાગ્રામ છે, આખો કઈ રીતના પ્રકાશ શ્વસન થતું હોય, પણ એના વિશે આપણને કાંઈ આપ્યું નથી. માત્ર ખાલી સિમ્પલ થોડુંક વર્ણન કરી દીધું છે. આખો ડાયાગ્રામ કઈ રીતે પ્રકાશ શ્વસન હકીકતમાં થાય એ આપણને સમજાવ્યું નથી. એટલે આખી થિયરી અલગ જ છે, એટલે પ્રોપર ધ્યાન આપજો. હવે આપણને એમ થાય કે પ્રકાશ શ્વસન C3 વનસ્પતિમાં થાય છે અને C4 માં નથી થતું. એની વ્યવસ્થા આવી છે એટલે એમાં નથી થતું. એના કારણે ઉત્પાદકતાનો કેટલો ફરક પડતો ધ્યાનથી જોજો. જો આવું થાય સપોઝ કે આરયુબીપી સાથે ઓકે CO2 જો જોડાય તો આપણને 2 PGA ના અણુ પ્રાપ્ત થતા હતા. આમાં 5 કાર્બન, આમાં 1 કાર્બન, એટલે 6 કાર્બન વાળું સંયોજન બનતું હતું. એ તૂટતું એટલે PGA જેમાં 3 કાર્બન હોય એના આપણને 2 અણુ પ્રાપ્ત થતા. ઓકે, તો આપણને PGA ના કેટલા અણુ પ્રાપ્ત થતા હતા? 2 અણુ. પણ જો પ્રકાશ શ્વસન થાય, પ્રકાશ શ્વસન એટલે હવે સિમ્પલી તમારે સમજી લેવાનું કે આરયુબીપી સાથે શું જોડાય? O2 જોડાય. આ ક્રિયાને કહેશું આપણે પ્રકાશ શ્વસન. તો આપણને શું થતું કે આમાં 5 કાર્બન છે, આમાં કોઈ કાર્બન નથી, તો અહીંયા આપણને એક પદાર્થ પ્રાપ્ત થતો 3 કાર્બન વાળો, એ આપણને આ પ્રાપ્ત થતો હતો PGA. ઓકે, અને એક પ્રાપ્ત થતો તો 2 કાર્બન વાળો પદાર્થ, એનું નામ આપણે ત્યારે નહોતું આપ્યું. ઓકે, એનો મતલબ જો એક અણુ હોય આરયુબીપી નો એની હારે CO2 જોડાય તો 2 PGA મળે. આરયુબીપી નો એક અણુ એની હારે O2 જોડાય તો 1 જ PGA મળે. ઓકે, તો આનો મતલબ એવો થાય કે ઉત્પાદકતા અડધી થઈ જતી હતી. આપણે અહીંયા જેટલા આરયુબીપી લીધા હોય એનાથી ડબલ આપણને PGA મળતા, જ્યારે આ કેસમાં જેટલા આરયુબીપી લ્યો એટલા જ PGA મળે. ઇન શોર્ટ ઉત્પાદકતા અડધી થઈ જતી. પણ આ રીતના ડાયરેક્ટ C3 વનસ્પતિની ઉત્પાદકતા અડધી થઈ જાય એ પાછું ચાલે નહીં. એટલે C3 વનસ્પતિ શું કહે છે ખબર છે? માનો કે આ લોકોને પ્રોડક્શન ધારો કે 100% મળતું હોય PGA ના નંબરના આધારે, ઓકે, તો આનું ઉત્પાદન માત્ર 50% જ થઈ જતું. ઓકે, તો C3 વનસ્પતિ એક રસ્તો કાઢે છે. આ હકીકતમાં 2 કાર્બન વાળો પદાર્થ છે ને, એમાંથી કાંઈક એ પ્રક્રિયા કરીને ફરી પાછો આવો PGA નો અણુ પ્રાપ્ત થશે. હા, એની ઉત્પાદકતા આના જેટલી નહીં થાય, પણ આ 50% જે થઈ ગઈ હતી ને અડધી, એમાં હજી 25% નો વધારો થશે અને એની ઉત્પાદકતા ટોટલ 75% થશે. ભલે આના જેટલો એને ફાયદો ન થયો, પણ એની ઉત્પાદકતા અડધી થઈ ગઈ હતી, એમને થોડોક હજી બેનિફિટ લીધો અને એની ઉત્પાદકતા કેટલી કરી? 75%. હવે હું તમને એ સમજાવીશ કે આ 75% મતલબ બાકીની 25%ની પ્રાપ્તિ ક્યાંથી કરે. ઓકે, ચાલો. તો હવે આ જે ક્રિયા થવાની છે આખી એને નામ આપીશું આપણે પ્રકાશ શ્વસન. અને પ્રકાશ શ્વસન અલગ અલગ 3 અંગિકામાં થાય. હરિત કણમાં એની શરૂઆત થશે, પ્લસ પેરોક્સિઝોમ અંગિકા પણ અગત્યનો ભાગ ભજવશે અને કણાભ સૂત્ર પણ અગત્યનો ભાગ ભજવશે. ઓકે, મેં આગળ કોષવાળા ચેપ્ટરમાં આપણે 3 સમાવિષ્ટ રચના નાની નાની ભણતા હતા, એમાં આપણે એક પેરોક્સિઝોમ નામ આપેલું બરાબર અંગિકાનું, અને ત્યાં મેં કીધેલું કે પેરોક્સિઝોમનું કામ ક્યારે આવશે? 13મા ચેપ્ટરમાં આપણે પ્રકાશ શ્વસન ભણીશું ત્યારે. તો એ આવી ગયું હવે. ઓકે, ચાલો. આખી પથ છે એ પથ હું અહીંયા તમને સમજાવતો જઈશ અને લખતો જઈશ, તમારે આખો યાદ રાખવાનો છે. ઓકે, તો શરૂઆત કરશું. આપણી પાસે આરયુબીપી નો અણુ હોય. ઓકે, માનો કે એક અણુ છે, એમાં કાર્બન કેટલા છે? તો કે 5 કાર્બન. ઓકે,
તો સૌથી પહેલા તો વાતાવરણનો ઓક્સિજન આવે, કેમ કે આ પ્રકાશ શ્વસન છે. ઓકે, તો આરયુબીપી નો 5 કાર્બન છે, ઓક્સિજનમાં કોઈ કાર્બન નથી. તો આ જ્યારે તૂટે ત્યારે એક બને આવું 2 કાર્બન વાળું સંયોજન ને એક બને 3 કાર્બન વાળું પીજીએ. તો માનો કે આપણે પીજીએ અહીંયા બને છે, એ પીજીએ નો એક અણુ પ્રાપ્ત થયો. પીજીએ નો કેટલા કાર્બન છે એમાં? 3 કાર્બન. અને એક અણુ આપણને પ્રાપ્ત થશે 2 કાર્બન યુક્ત પદાર્થ. એનું હવે હું તમને નામ કહું છું, યાદ રાખજો, ફોસ્ફોગ્લાયકોલેટ. ફોસ્ફોગ્લાયકોલેટ. ક્લિયર? આમાં કેટલા કાર્બન હશે? તો યાદ રાખો 2 કાર્બન. ઓકે, તો 5 કાર્બન વાળો પદાર્થ તૂટ્યો એટલે એક 3 કાર્બન વાળો પદાર્થ બન્યો અને એક 2 કાર્બન વાળો પદાર્થ બન્યો. ઓકે, હવે જોજો, હવે આ ફોસ્ફોગ્લાયકોલેટમાંથી આ ફોસ્ફો આપણે દૂર કરવાનો છે. તો ફોસ્ફો દૂર થાય, ઓકે, એને લેવા આવે H2O. H2O માં ફોસ્ફરસ PO4 માઇનસ ગ્રુપ તમે ઉમેરો તો અહીંયા બને H3PO4. H3PO4 ફોસ્ફરસ દૂર થયો, એ H2O માં એડ થયો એટલે ત્યાં બન્યું H3PO4. ઓકે, અને ફોસ્ફોગ્લાયકોલેટ છે એમાંથી ફોસ્ફો કાઢી નાખ્યો એટલે હવે બને ખાલી ગ્લાયકોલેટ. શું બને? ગ્લાયકોલેટ. ક્લિયર? આ ગ્લાયકોલેટ હવે હરિતકણ અંગિકામાંથી બહાર નીકળી અને પેરોક્સિઝોમ નામની અંગિકામાં એન્ટર થાય. એટલે અહીંયા હું લખી નાખીશ ગ્લાયકોલેટ. ક્લિયર? ગ્લાયકોલેટ. હવે ગ્લાયકોલેટની અંદર ઓક્સિડેશન થાય. ઓકે, કઈ રીતે જોજો? એની અંદર ઓક્સિજન ઉમેરાય પ્લસ એમાંથી H2O2 બહાર નીકળે. શું બહાર નીકળે? H2O2. ઓકે, અને આમાંથી છૂટું પડે H2O અને O2. આ રીતના ગ્લાયકોલેટનું ઓક્સિડેશન થવાથી બનશે ગ્લાયોક્ઝાઇલેટ. ગ્લાયોક્ઝાઇલેટ. ક્લિયર? શું બન્યું? ગ્લાયોક્ઝાઇલેટ. આ ગ્લાયોક્ઝાઇલેટમાંથી હજી આગળ એક પ્રક્રિયા થાય એટલે બને ગ્લાયસીન. શું બને? ગ્લાયસીન. એક પ્રકારનું એમિનો એસિડ છે. તમે એમિનો એસિડ ભણ્યા હોય 20 પ્રકારના એમિનો એસિડ બાયોમોલેક્યુલમાં, તો ત્યાં એક નામ આવ્યું છે ગ્લાયસીન. ઓકે, તો ગ્લાયોક્ઝાઇલેટમાંથી ગ્લાયસીન બન્યું. જો આ બધાની અંદર 2 જ કાર્બન છે. હવે આ ગ્લાયસીન અહીંથી બહાર નીકળે અને આ અંગિકામાં મતલબ પેરોક્સિઝોમમાંથી બહાર નીકળી અને હરિતકણ નામની અંગિકામાં પ્રવેશે. શું? ગ્લાયસીન. ક્લિયર? ગ્લાયસીન સુધી બધામાં 2 કાર્બન છે. કેટલા કાર્બન છે? 2. કેમ કે આ બધું ફોસ્ફોગ્લાયકોલેટમાંથી બન્યું, વચ્ચે ક્યાંય કાર્બનની આપલે થઈ નથી. હવે ધ્યાન આપજો, ગ્લાયસીનના 2 અણુ આપણે અહીંયા જોશે. કેટલા અણુ? 2. તો ઉપરના દરેક અણુને 2 લઈ લઉં. આ પણ 2, આ બધું 2. આના પણ 2 અણુ અને આના પણ 2 અણુ. ઓકે, તો મારે આરયુબીપી ના પણ 2 અણુ લેવા પડે, ઓક્સિજનના પણ કેટલા અણુ લેવા પડે? 2. ઓકે, તો એક અણુ તૂટ્યો તો એક ફોસ્ફોગ્લાયકોલેટ ને એક પીજીએ બનતો, તો 2 આરયુબીપી ના અણુ તૂટે તો 2 ફોસ્ફોગ્લાયકોલેટ અને 2 પીજીએ મળે. હવે ધ્યાનથી સમજજો, હવે આપણી ઇમ્પોર્ટન્ટ પ્રક્રિયા છે આ, ધ્યાન આપજો કે અહીંયા શું થાય? હવે ગ્લાયકોલેટના 2 અણુ, ગ્લાયસીનના 2 અણુ, ગ્લાયસીનના એક અણુમાં 2 કાર્બન છે, તો 2 અણુમાં ટોટલ કેટલા કાર્બન થયા? 2 ને 2 4. એક ગ્લાયસીનના અણુમાંથી એક CO2 દૂર થાય એટલે જો એક કાર્બન દૂર થયો, તો કેટલા કાર્બન થયા? 4 હતા, એમાંથી એક દૂર થયો એટલે 3 કાર્બન થયા. અને 3 કાર્બન ધરાવતો એક અણુ બને સેરીનનો. આના 2 અણુ ગ્લાયસીનના જોડાય, એક CO2 દૂર થાય, અંદરથી NH3 પણ દૂર થાય, H+ પણ દૂર થાય એટલે એને લેવા આવે NAD+, NAD+ માંથી બને NADH, અને ટોટલ 2 ગ્લાયસીનના અણુ જોડાય એટલે 4 કાર્બન યુક્ત પદાર્થ બને, એમાંથી એક કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડી જાય એટલે એક કાર્બન ઘટી ગયો એટલે 3 કાર્બન યુક્ત પદાર્થ બન્યો. કયો? સેરીન. હવે આ સેરીન ફરી પાછો કણાભ સૂત્રમાંથી બહાર નીકળી અને ક્યાં પ્રવેશે? પેરોક્સિઝોમમાં. સેરીન. ક્લિયર? આ સેરીનમાંથી બને હાઇડ્રોક્સી પાયરુવેટ. હાઇડ્રોક્સી પાયરુવેટ. ક્લિયર? એમાંથી બને હાઇડ્રોક્સી પાયરુવેટ. ઓકે,
નેક્સ્ટ હવે જો મારે આમાંથી ગમે એમ કરીને પીજીએ બનાવવાનો છે, ફોસ્ફોગ્લિસરેટ. ઓકે, એ આપણે બનાવવાનો છે, ફાઇનલ છે. એમાંથી ફોસ્ફોગ્લિસરેટ મતલબ પીજી, એમાંથી ફોસ્ફો કાઢી નાખો એટલે હવે બને અહીંયા ગ્લિસરેટ. હવે આપણે ઊંધું ચાલવા, શું બને? ગ્લિસરેટ. કેટલા કાર્બન હશે? 3. એક ગ્લિસરેટ અહીંથી બહાર નીકળે અને મતલબ પેરોક્સિઝોમમાંથી બહાર નીકળે અને હરિતકણ નામની અંગિકામાં જાય. શું? ગ્લિસરેટ. કેટલા કાર્બન છે? 3. આને હું એક ફોસ્ફરસ આપી દઉં એટલે શું બની ગયું? ફોસ્ફોગ્લિસરેટ. ઓકે, તો ફોસ્ફરસ આપવા આવે એટીપી. કોણ આવે? એટીપી. એટલે એટીપી માંથી એક ફોસ્ફરસ દૂર થાય એટલે એમાંથી બને એડીપી. ક્લિયર? અને એ ફોસ્ફરસ ગ્લિસરેટ આરે જોડાઈ જાય એટલે એમાંથી બની જાય ફોસ્ફોગ્લિસરેટ મતલબ પીજીએ. ઓકે, અને આ પીજીએ છે એ જતો રહે કેલ્વિન ચક્રમાં, કેલ્વિન સાયકલ. આ પીજીએ પણ જાય કયા ચક્રમાં? કેલ્વિન સાયકલમાં. ઓકે, તો હવે આ આખો પરિપથ પૂર્ણ થયો. હવે હું તમને આખું આનું કારણ સમજાવીશ, આવું થવાથી શું ફાયદો થયો. ઓકે, તો પહેલી વસ્તુ ધ્યાનથી સમજજો. ઇનકેસ આ પ્રકાશ શ્વસન ન થયું હોત અને C4 ચક્ર ચાલ્યું હોત તો શું થયું હોત? ધ્યાનથી જોજો. 2 આરયુબીપી છે. ઓકે, 2 આરયુબીપી છે, એની હારે 2 CO2 ના અણુ જોડાય. 2 આરયુબીપી સાથે કેટલા? 2 CO2 ના અણુ જોડાય તો બને શું? અહીંયા એક આરયુબીપી હોય અને એક CO2 હોય તો 6 કાર્બન યુક્ત અસ્થિર સંયોજન. એ તૂટે એટલે પીજીએ ના 2 અણુ. પણ અહીંયા 2 આરયુબીપી છે તો અહીંયા બને શું? 4 પીજીએ ના અણુ પ્રાપ્ત થાય. આ C4 ચક્ર જો થયું હોત મતલબ પ્રકાશ શ્વસન ન થાય તો. ઇનકેસ પ્રકાશ શ્વસન થાય મતલબ આરયુબીપી સાથે O2 જોડાય તો શું થાય? તો કે 2 આરયુબીપી હોય, ઓકે, એની સાથે O2 જોડાય તો 2 O2 જોડાય તો એક બને 3 કાર્બન વાળો પદાર્થ. કયો? પીજીએ. આના 2 અણુ છે તો અહીંયા 2 અણુ મને આપણને કોના? પીજીએ ના. પ્લસ અહીંયા બને એક 2 કાર્બન વાળો પદાર્થ, એના 2 અણુ. આટલું ખબર પડી બધાને? એનો મતલબ તમે આમ જુઓ ને તો ઉત્પાદકતા અડધી થઈ ગઈ. અહીંયા 4 પીજીએ, અહીંયા 2 પીજીએ. પણ જોજો વનસ્પતિ શું કરે છે, જે આ 2 અણુ પ્રાપ્ત થયા છે ને 2 કાર્બન યુક્ત પદાર્થના, એ 2 કાર્બન યુક્ત પદાર્થના 2 અણુ મતલબ આ ફોસ્ફોગ્લાયકોલેટ. આ ફોસ્ફોગ્લાયકોલેટના 2 અણુ આખા પરિપથમાંથી પસાર થાય અને લાસ્ટમાં આના 2 અણુમાંથી આનો એક અણુ પ્રાપ્ત થઈ જાય પીજીએ નો. બહુ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન રાખવા જેવી બાબત. આના 2 અણુ ફોસ્ફોગ્લાયકોલેટના આ પથમાં આગળ વધે તો આખો પરિપથ ફરી અને અહીંયા પહોંચે ત્યારે આના 2 અણુમાંથી એક પીજીએ બની જાય. તો હું આના 2 કાર્બન યુક્ત અણુ હતા એના 2 અણુ એની જગ્યાએ હું એક પીજીએ લખી શકું. ઓકે, મતલબ 2 પીજીએ તો પ્રાપ્ત થયા જ તા. પ્લસ આ 2 કાર્બન યુક્ત પદાર્થના 2 અણુમાંથી હવે હું એક પીજીએ લખી શકું તો અહીંયા મને ટોટલ અણુ પ્રાપ્ત થઈ ગયા 3 પીજીએ ના. ઓકે, તો મારી જો 25% મને પાછી પ્રાપ્તિ થઈ ગઈ. હું 4 પીજીએ એટલે 100% સમજી લઉં. ઓકે, જો આનો જ ખાલી પરિપથ થયો તો મને 2 જ પીજીએ પ્રાપ્ત થાત. મતલબ અહીંયા 4 પીજીએ અને અહીંયા 2 પીજીએ તો મને ખાલી 50% ની પ્રાપ્તિ થઈ પીજીએ. પણ આ જે 2 કાર્બન યુક્ત પદાર્થના 2 અણુ બન્યા છે, ઓકે, એ આ પરિપથમાંથી પસાર થઈને ફરીને અહીંયા આવીને એક પીજીએ બનાવી નાખે છે. મતલબ આના 2 કાર્બન યુક્ત પદાર્થના 2 અણુ એની જગ્યાએ હું એક પીજીએ લખી શકું. અને આ 2 પીજીએ તો હતા, એક પીજીએ પાછો આપણને પ્રાપ્ત થઈ ગયો તો 50% પીજીએ તો હતા જ. 2 પીજીએ મતલબ એક પીજીએ પાછો પ્રાપ્ત થયો એટલે ટોટલ 3 પીજીએ થઈ ગયા. તો આને 100% હોય તો 3 પીજીએ એટલે કેટલા ટકા કહી શકાય? તો કે 75%. ખબર પડે છે? તો આ રીતે મને 25% ની પાછી પ્રાપ્તિ થાય. હા, 25% મારું આમાં વેસ્ટ જાય. ક્યાં? તો કે જો અહીંયા એક CO2 દૂર થયો. અહીંયા જો આરયુબીપી ના કેટલા અણુ નીકળ્યા હોય? 2 અણુ નીકળ્યા હોય, બરાબર. અથવા તો અહીંથી જો ફોસ્ફોગ્લાયકોલેટ એકની અંદર કેટલા કાર્બન છે? 2. એવા 2 અણુ છે એટલે ટોટલ 4 કાર્બન થયા. 4 કાર્બન આ પથમાં આગળ નીકળે તો આગળ જતા 3 કાર્બન યુક્ત પદાર્થ જ તમને પ્રાપ્ત થવાનો છે લાસ્ટમાં પીજીએ. એક કાર્બન ડાયોક્સાઇડની અહીંયા શું થાય? વ્યય પામે. તો 4 કાર્બન નીકળે એમાંથી એક વ્યય પામ્યો અને તમને 3 પ્રાપ્ત થયા તો કેટલા ટકા વ્યય પામ્યો કહેવાય? તો કે 25%. કેટલા ટકાની પાછી પ્રાપ્તિ થઈ? તો કે 75%ની. તો આ રીતના વનસ્પતિ સાવ ઉત્પાદકતા અડધી કરવાના બદલે 25%ની ફરી પાછી પ્રાપ્તિ કરે છે એક પીજીએ ના સ્વરૂપમાં.
અને એની ઉત્પાદકતા થોડીક વધારીને કેટલી બનાવી દે છે 75%. ઓકે, તો આ છે ઓરિજિનલ કયો પરિપથ? C2 પરિપથ. કે કઈ રીતે આ 2 કાર્બન યુક્ત વાળો પદાર્થ આ રીતના ચક્રીય પ્રક્રિયામાંથી પસાર થઈને ફાઇનલી એક પીજીએન અણુ બનાવે છે. ઓકે, તો આ રીતે આ આખો પરિપથ તમારે યાદ રાખવાનો છે. આરયુબીપી ના એક અણુનું વિઘટન થાય તો 2 કાર્બન યુક્ત પદાર્થ બને ફોસ્ફોગ્લાયકોલેટ અને એક બને પીજીએનઓ. પીજીએ જાય કેલ્વિન ચક્રમાં, ફોસ્ફો કાઢવાનો એટલે બને ખાલી ગ્લાયકોલેટ. ગ્લાયકોલેટ નીચે આવે એમાંથી બને ગ્લાયોક્સાઇલેટ. ગ્લાયોક્સાઇલેટમાંથી બને ગ્લાયસિન. ગ્લાયસિન ફરી પાછો નીચે આવે. ગ્લાયસિનના 2 અણુ જોડાઈને એક અણુ બને સેરીનનો. સેરીન ઉપર જાય એમાંથી બને હાઇડ્રોક્સી પાયરુવેટ. લાસ્ટમાં હવે આપણે ઊંધેથી ચાલ, આપણે ફાઇનલી પીજીએ જોતો છે ફોસ્ફોગ્લિસરેટ. તો પેલા ગ્લિસરેટ બનાવવાનો, એને ઉપર મોકલવાનો, એને ફોસ્ફેટ આપવાનો એટીપી માંથી એટલે બને ફોસ્ફોગ્લિસરેટ. પ્રાપ્ત થઈ ગયું. ઓકે, તો આના પણ તમને ક્વેશ્ચન પૂછે. જોજો એક મસ્ત ક્વેશ્ચન પૂછું છું કે તમને એવું પૂછ્યું હોય કે જો આરયુબીપી ના 12 અણુ, કેટલા 12 આરયુબીપી ના અણુ કેલ્વિન ચક્રમાં એન્ટર થયા હોય તો કેટલા ગ્લુકોઝ મળે? ઓકે, તો તમે ડાયરેક્ટલી આનો આન્સર આપી શકો. શું? ધ્યાનથી આપજો. જો 12 આરયુબીપી છે ને, હું થોડાક હજી સંખ્યા વધારી દઉં એટલે પ્રોપર આંકડો તમને પ્રાપ્ત થાય. માનો કે 120 અણુ આરયુબીપી ના કેલ્વિન ચક્રમાંથી પસાર થાય તો અહીંયા કેટલા ગ્લુકોઝ મળે? તો આપણને ખબર છે એક ચક્ર ચાલે ને, એક ગ્લુકોઝ બનાવો તો 6 ચક્ર ચાલે. ઓકે, જેટલા ચક્ર ચાલે એટલા આરયુબીપી હોય. હવે આપણને ખબર છે 6 ચક્ર ચાલે તો કેટલા ગ્લુકોઝ બને? 1 ગ્લુકોઝ બને. તો અહીંયા 120 ચક્ર ચાલે છે તો કેટલા ગ્લુકોઝ બને? સિમ્પલ. તમે જો તમને મગજમાં કન્સેપ્ટ ક્લિયર હશે ને તો તમે ગમે એમ કરીને આન્સર લાવી દેશો. તો અહીંયા મારો આન્સર આવે 120/6, મતલબ કેટલા? 20 ગ્લુકોઝ પ્રાપ્ત થાય. ક્યારે? કે જો 120 આરયુબીપી એ કેલ્વિન ચક્રમાં એન્ટર થયા હોય તો. પણ જો તમને ક્વેશ્ચન પૂછે કે 120 આરયુબીપી જો પ્રકાશ શ્વસન એનું થાય, પ્રકાશ શ્વસનને બીજું એક નામ અપાય છે C2 પથ. બહુ ઇમ્પોર્ટન્ટ, યાદ રાખજો C2 પથ. કારણ અહીંયા પહેલો આ સ્થાયી પદાર્થ બન્યો ફોસ્ફોગ્લાયકોલેટ, એમાં 2 કાર્બન છે એટલા માટે આને C2 પથ પણ કહેવાય. તો ઘણી વખત એવો ક્વેશ્ચન પૂછે કે 120 આરયુબીપી જો C2 પથમાંથી પસાર થાય તો કેટલા ગ્લુકોઝ બને? બહુ ઇમ્પોર્ટન્ટ, ધ્યાનથી સાંભળજો. જેટલા આરયુબીપી હોય ને એટલા 3 કાર્બન યુક્ત પદાર્થ અને 2 કાર્બન યુક્ત પદાર્થ બને. જેટલા આરયુબીપી એટલા 3 કાર્બન યુક્ત પદાર્થ અને 2 કાર્બન યુક્ત પદાર્થ બને. કેમ કે એક આરયુબીપીમાં 5 કાર્બન તૂટે તો એક 3 કાર્બન વાળો અને એક 2 કાર્બન. તો એનો મતલબ 3 કાર્બન યુક્ત પદાર્થ કયા છે? પીજીએ. તો કેટલા આરયુબીપી છે? 120. તો 120 પીજીએ તો આપણને પહેલા મળી ગયા. ચાલો નેક્સ્ટ હવે આગળ. હવે 2 કાર્બન યુક્ત પદાર્થના કેટલા અણુ પ્રાપ્ત થાય? તો કે 120. હવે સાંભળજો ખાસ ધ્યાનથી. હવે અહીંયા 2 કાર્બન યુક્ત પદાર્થના 2 અણુ અહીંથી નીકળ્યા ને તો તમને 1 પીજીએ પ્રાપ્ત થયો. 2 કાર્બન યુક્ત પદાર્થના 2 અણુ અહીંથી નીકળ્યા તો લાસ્ટમાં 1 પીજીએ, મતલબ અડધો પીજીએ. અહીંયા જેટલા નીકળે એનાથી અડધો. અહીંયા 2 નીકળ્યા હતા તો 1 પીજીએ પ્રાપ્ત થયો. તો અહીંથી 120 અણુ નીકળ્યા હોય 2 કાર્બન યુક્ત પદાર્થના તો પીજીએ કેટલા પ્રાપ્ત થાય? તો કે 60 પીજીએ પ્રાપ્ત થાય. ઓલરેડી આગળ 120 તો પ્રાપ્ત થઈ ગયા છે, પ્લસ આ 60 એટલે કેટલા પ્રાપ્ત થયા? 180 પીજીએ પ્રાપ્ત થયા. ઓકે, હવે 180 પીજીએ હોય તો ફરીથી આને નાખો કેલ્વિન ચક્રમાં જાય. 180 પીજીએ હોય તો 180 પીજીએપી બને. 180 પીજીએપી બને. 180 પીજીએપી હોય તો 180 પીજીએલ બને. ઓકે, હવે આ ચક્ર હોય ને કેલ્વિન ચક્રમાં, અહીંયા બન્યા હોય 180, એમાંથી નીચે કેટલા ઉતરે? તો મેં તમને ગણતરી કરાવી કે 6 એ કેટલા ઉતરે? 1. તો 180 એ કેટલા ઉતરે? તો કરો ભાગાકાર. 180/6 કેટલા આવે? 6 તેરી 18. ઓકે, તેનો મતલબ 30 પીજીએલ નીચે ઉતરે. જેટલા પીજીએલ હોય ને એનાથી અડધો ગ્લુકોઝ બને. કેમ કે 2 પીજીએલ જોડાય તો 1 ગ્લુકોઝ બને. તો 30 પીજીએલ જોડાય તો કેટલા? 15 ગ્લુકોઝના અણુ પ્રાપ્ત થાય. તો જુઓ આ થઈ ગયો આપણો જવાબ. જો 120 આરયુબીપી ડાયરેક્ટ કેલ્વિન ચક્રમાં ગયા તો 20 ગ્લુકોઝના અણુ પ્રાપ્ત થયા, જે આપણે પહેલી ગણતરી કરી. જો એ C2 પથમાંથી ગયા તો 15 ગ્લુકોઝના અણુ પ્રાપ્ત થયા. અને આ આંકડો તમે જુઓ કેટલો આવ્યો?
75% આવ્યો ને. જો 20% 20 ગ્લુકોઝ મળ્યા તો 100% મળ્યા, પણ આમાંથી આપણને 15 જ પ્રાપ્ત થયા. ક્યારે? જો C2 પથમાંથી એ મતલબ પ્રકાશ શ્વસન થયું તો ઇન શોર્ટ અહીંયા આપણને 75% જેટલું ઉત્પાદન પ્રાપ્ત થાય છે, 25% આપણું વેસ્ટ જાય. કઈ વનસ્પતિમાં? C3 વનસ્પતિમાં. કોના કારણે? પ્રકાશ શ્વસન થવાના કારણે. ઓકે, જ્યારે C4 માં તો પ્રકાશ શ્વસન થતું જ નથી, તેની ઉત્પાદકતા 100% કહેવાય. ઓકે, તો આવા ક્વેશ્ચન પણ તમને અલગથી પૂછી શકે, આવડતા હોવા જોઈએ.